ખલધર્મણી એટલે આ સૌથી વધારે આપણે કલિયુગમાં બચવા માટે ધર્મનો આશ્રય કરીએ. કોઈ કે ગ્રહ શાંતિ કરાવો, કોઈ કે પિતૃ પૂજન કરાવો, કોઈ કે આ યાત્રા કરવા જાઓ, કોઈ કે આ તરફમાં જાઓ, કોઈ કે આ માતાજીને જાઓ, આ પિતાજીને જાઓ, પેલા બાપુ સારા, પેલા સારા. પણ આ બધા ધર્મો કલિયુગમાં ખલરૂપ છે, મૂળ સ્થાને પહોંચાડવાવાળા નથી. એટલા માટે સંગ પણ વિચારીને કરવો. કૃષ્ણ મૂળ તત્વ છે. મહાપ્રભુજી કૃષ્ણ હાર્દવિત છે. જગતમાં કોઈ પણ આચાર્ય કૃષ્ણ હાર્દવિત નથી. કૃષ્ણને ગ્રંથોથી જાણે છે, પણ કૃષ્ણ હાર્દને જાણતા નથી. હાર્દને જાણનાર કોઈ આચાર્ય હોય તો શ્રી વલ્લભ દેવ છે. ખલધર્મણી એટલે આ ધર્મ પોતે જ. હવે જે ડાક્ટર જે દવા ઇન્જેક્શન આપતું હોય એનું જ રિએક્શન આવે તો ક્યાં જવું? વિચાર કરો, કેટલી મોટી આફત કહેવાય. કે જે ધર્મ અત્યારને આપણને બચાવવા માટે ધર્મના આશ્રય જઈએ, એ ધર્મ પોતે આપણને લૂંટનારો બની જાય, દગા આપનારો બની જાય, ખલ કરનારો બની જાય, તો ક્યાં જવું? તો કે મહાપ્રભુજી કહે છે અહીંયા પાસંદ પ્રસરેલો કે કૃષ્ણ એવા ગતિમાં એવકાર છે. માત્ર ધર્મી કૃષ્ણ જે છે એને શરણે જાઓ. એ જ તમારો રક્ષક છે, એ જ તમારો પતિ છે, એ જ તમારો આશ્રય. એટલે કોઈના શરણે જવું, યા શરણે જવાની ક્રિયા. આશ્રય નિત્ય છે. એકવાર શરણે ગયા તો ના ચાલે, પણ શરણે જવાની ક્રિયા નિત્ય હોવી જોઈએ. પાષંડ એટલે શું? કે વૈદિક ધર્મનો લોપ થવો. વૈદિક ધર્મનો લોપ થવો એનું નામ પાષંડ. અહીંયા આપણે ત્યાં મ્લેચ્છ જે કહીએ છીએ ને, મ્લેચ્છનો મતલબ એ નથી કે કોઈ બડી જાત વાળો કે મુસલમાન હોય, પણ જે વૈદિક વર્ણ વ્યવસ્થાનું પાલન ન કરે એને મ્લેચ્છ કહેવાય છે. અને નાસ્તિક કોને કહેવાય છે? ભગવાને ન માને નાસ્તિક નહીં, પણ જે વેદમાં વિશ્વાસ ન કરે એને નાસ્તિક કહેવાય છે. તો આજે જરૂર છે કે આપણા ઘરમાં આપણે જોઈએ. વૈષ્ણવ ધર્મનો આચાર વિચાર તો બહુ દૂરની વાત રહી પ્રિયજનો, પણ ભારતીય હિન્દુ ધર્મનો આચાર વિચાર પણ આપણા ધર્મમાં પાળી શકાય કેમ છે નહીં, એનો પણ વિચાર કરવા જેવો છે. વૈષ્ણવ ધર્મનો આચાર વિચાર તો જવા દો, પણ એક ભારતીય હિન્દુ ધર્મનો, એક ભારતીય હિન્દુ નાગરિકનો ઘરનો ગ્રસ્તનો આચાર વિચાર કેવો હોવો જોઈએ એટલું સાચવીને રહીએ તોય ઘણું છે. કલયુગના બહાને, નવી પ્રજાના બહાને, ફેશનના બહાને, ગમે તે બહાને કરો, પણ એક ભારતીય સંસ્કૃતિનું રક્ષક કરનાર, જતન કરનાર એક ભારતીય હિન્દુનું કુટુંબ કેવું હોવું જોઈએ એના આચાર વિચાર જો આપણે પાળીએ ને તો એ ઘણું છે. બહુ દર્દ સાથે કહેવું પડે છે. પછી આપણે આજ્ઞા રાખી કે અમારે તો સામગ્રી રોગાવી છે, મહાપ્રભુજીની જારી ભરવી છે, મહાપ્રભુ ધોતી ઉપરણા કરવા છે. કેમ આજે આપણે વ્રત કેમ બેઠકજીમાં કરવા પડે છે? કારણ કે એ એટલા માટે કે આપણા આચાર વિચાર વૈશ્યના પણ નહીં પણ શુદ્રથી બી જતા રહ્યા છે. ખાવું પીવું કોઈ પ્રકારનો વિવેક આપણે ત્યાં નથી રહ્યો, એટલે આપણે વ્રત કરવું પડે છે. આચાર્ય કોઈના હાથનું જલ પણ ન પીએ, બ્રાહ્મણ કોઈ હાથનું પ્રાણી પણ ન પીએ, આ તો આચાર્ય છે. આપણા માર્ગમાં જે પેલા મર્યાદી હતા એ બહુ શુદ્ધ હતા, એ સ્વયંપાકી હતા, કોઈને નડતા નહીં, વસ્ત્ર બી પોતે ધોવા, સેવા બી પોતે કરવી, બિસ્તર પોતાનો બાંધવો, કોઈના ઉપર આધારિત નહોતા, એને મર્યાદિક કહેતા. અને અનન્ય ભક્તિવાળા, કોઈ નડતા નહીં. અત્યારે તો સખડી ભોગ ધરે મર્યાદા લે તો આખા ઘરમાં ત્રાસ થઈ જાય. બધાને પજવી નાખે, 4 વાગે ઘંટડી વગાડવાની શરૂ કરે, બધા જાગી જાય. અને તમે મને મદદ કરો, તમે કેમ નથી કરતા, એમ છોકરાઓને વહુઓને કહ્યા કરે. એ ધર્મ સ્વધર્મ નથી. સ્વાવલંબી બનો, સેવા કરો છો પણ લોકો માટે કુટુંબને દુઃખી કરીને સેવા ના કરો. એ આપણે બધાએ વડીલોએ સમજવા જેવું છે કે સેવા એવી કરો કે નાનું બાળક હોય કે નવી વહુ હોય તો પણ તમારા ઘરમાં સેવા કરવા રાજી થાય. એ તો આ સેવા કરનારની આપણી આ છેલ્લી પેઢી રહેશે. પછી આ બહુ ગંભીર વાત કરી રહ્યો છું. જો સેવાના ક્રમને આપણે સરળ, સીધો અને બધાને અનુકૂળ નહીં બનાવીએ તો આ પેઢીની સેવા આપણી છેલ્લી સેવા છે. પછી કોઈ સેવા નહીં કરે. તો એ જો ઘરની, આપણી ઘરની મિલકત, દાગીના, ઘર, મકાન જો આપણે આપણા બાળકોને વસિયતમાં આપતા હોઈએ તો ભગવાન કેમ ના આપીએ, ઠાકોરજી કેમ નહીં? પણ આપણે એમ છે કે તમે મિલકત તો તમે લેશે, ઠાકોરજી સેવા ન કરે. એવો પોતાના જ પરિવાર માટે આપણે અવિશ્વાસ શા માટે રાખીએ? પછી કે બધાને ઓળખું છું. અરે ઓળખો છો એટલે વધારે પાકું થયું, તો જરૂર સેવા કરશે. ન ઓળખતા હોય તો ચિંતા થાય ને. ઘણા એવું બોલે કે જે મારા કુટુંબને બધાને ઓળખું છું, કોઈ સેવા કરે. અરે ઓળખો છો તો સેવા જરૂર કરશે, ના ઓળખતા હોય તો ચિંતા થાય છે કે નહીં? મારો વિચાર કરો તો દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં પોતાના બાળકોને પણ સેવામાં રવિવાર, શનિવાર રજાઓ ત્યાં નવડાવો, એમાં કોઈ બાદ નથી.
બ્રહ્મસમન લઈ જવા છે બધાને. બધાને દીક્ષા લેવી છે, શિક્ષા લેવી નથી. ને એટલા માટે જ કૃષ્ણાશ્રય વલ્લભે પ્રગટ કર્યો છે. અને પાષંડ પ્રચુરે જગ્યાએ જગ્યાએ તમે જુઓ તો પાખંડનો પ્રચાર, પાષંડ છે. જો આપણે લોકો ગુજરાતીમાં પાખંડ બોલીએ, પણ સ આવે ષટકોણ ન સ. પાષંડ પ્રચરે લોકે, લોકની અંદર પાષંડ વધી રહ્યો છે. એટલે વૈદિક જે ધર્મથી આચાર વિચાર એનો લોપ થઈ રહ્યો છે. જેમ હોટલમાં ખાવા જાઓ તો તમને પેલી એક કટોરીમાં કંઈ લીંબુ ને પાણી, ગરમ પાણીથી હાથ ધોઈ લેવાનું, પછી કોગળા વોગળા કરવાનું નહીં. એવું લોકો ઘરમાં કરે, ચાલે? વિચાર કરો તમે. હવે ઘરમાં આવું કરો, આમ કરી લીધું, હવે ચાલતું હશે? અલા કોગળા તો કર્યા. અમારે તો આમ એકી કરવા જાય તો કોગળા કરવાના, સંડાસ જાય તો કોગળા કરવાના, ભોજન કરીને કોગળા કરવાના. અમારે તો વડીલ ઊભા રહેતા, કેટલા કોગળા ક્યારે કરવા. હવે તો કોગળા કરવા એ બી લોકો ભૂલ થઈ ગયા. આપણે ડાક્ટર પેલું ગળું આવી ગયું હોય ત્યારે ખર કરીને કોગળા કરે, લીંબુ ના પેલું લીંબુ નહીં મીઠું નાખીને ડાક્ટરે કહું છું. બાકી તો કોગળાને ભૂલી ગયા. પછી ડેન્ટિસ્ટના જાઓ, ડેન્ટિસ્ટ કેમ વધારે ખુલી ગયા છે? એટલે જ તો. એટલે કોગળા કરવા જોઈએ. એટલે મુખમાં ગંધ આવે, તમારા ઠાકોરજીને આવે, તમારા પત્નીને આવે, તમારા પતિને આવે, તમારા છોકરાઓને આવે. વિચાર તો કરો, આ સડો ક્યાંથી આવ્યો છે? આ આશ્રય રહિતતાનો સડો છે. આશ્રય કરો તો બધું સારું થઈ જાય. એટલે આપણે કૃષ્ણાશ્રય બહુ પસંદ કરીને મહાપ્રભુજી અમને પ્રેરણા કરી છે. કૃષ્ણ એ માત્ર એવકાર, એટલે એક જ માત્ર કૃષ્ણને શરણે જવા જેવું છે. બીજા કોઈને શરણે જવા જેવું નથી. શરણ સમુદાયમાં આગળ આવશે કે બ્રહ્મસંબંધ કરતાં પણ અહીંયા શરણનું મંત્ર વધારે મહાપ્રભુજીએ માન્યું છે. બ્રહ્મસંબંધ કરતાં વધારે પણ. કારણ કે આપણે પહેલાં સગાઈ થાય, પછી લગ્ન થાય, પહેલાં શરણ તો આવો. આ તો સીધું બ્રહ્મસંબંધ લઈ લેવું છે. જવાબ, હવે તમે આજે છોકરા છોકરી લગ્ન કરતા હોય તો પેલા એકબીજાને ડેટિંગ ઉપર ઉતરે, એકબીજા મળવા જાય. અને હવે પાછું ઘરે નહીં મળવાનું, હોટલમાં પેલા છોકરા છોકરી મળે, પછી નક્કી થાય, પછી મા બાપ મળે. એ 15-20 છોકરી પાસે કાઢી નાખે, પછી મા બાપનો વારો આવે કાઢવાનો. પેલા ત્યાં જ મળે પાછા, પછી નક્કી લાગે કે બરોબર જામી જાય છે. પછી શું તો એક છોકરા છોકરી પસંદ કરવામાં આટલો બધો સમય લગાવીએ છીએ આપણે. અને એવી 100% ગેરંટી તો નહીં જ પાછો. ના પેલો બ્રાહ્મણ ગેરંટી લે, ના બંને વિવાહીઓ ગેરંટી લે. એ છોકરા આપણે મૂકી દે, અમે શું કરીએ? છે કે નહીં? અત્યારે કોઈ મા બાપ બી ગેરંટી લેતા નથી. તો લગ્ન કરવામાં આટલી બધી ઉપાધિઓ આપણે રાખીએ છીએ. તો ઠાકોર જોડે અલૌકિક લગ્ન કરીએ તો હું સેવા કરીશ, એ તો મારા ઘરમાં જે સેવા છે એ સેવા કરનારને બહારની સેવા મદદ કરીશ, એટલું વચન તો આપો. વિચાર કરો. એક હમણાં બાળક મારે ત્યાં પધાર્યા 4 દિવસ ઉપર, એ ચરોતરમાં કોઈ ગામમાં બિરાજે છે. એને મને કહ્યું કે અધિક માસમાં કેટલાક વેસ્ટના આવે બહારના, અને કે હિંડોળાની જરૂર વલ્લભ કુલ જ કેમ ઝુલાવે? હિંડોળાની દોરી ઠેઠ બહાર રાખો કે અમે બધા વૈષ્ણવ ઝુલાઈ શકીએ. એટલે ઘરમાં નથી ઝુલાવું, અમારા ઠાકોરજી છોડાવવા છે. વિચાર કરો તમે કે અમારા મંદિરોમાં આવું થાય છે. થતું હશે મર્યાદા મંદિરોમાં. એમ કે અમે પૈસા ખર્ચા, હિંડોળાના પૈસા ખર્ચા છે ને, એ પેલી દોરી છે હિંડોળા ઝુલાવવાની ઠેઠ બહાર રાખો, એટલે બધા અમે ઠાકોરજીને કરી શકીએ. આ મર્યાદા માર્ગની વાતો છે. અહીં તો ઝૂલત તેરે નયન હિંડોળે, ઝૂલો તો સુરત હિંડોળે ઝુલાવું, નિર્લજ હોય so ઝૂલી. આવા રસાત્મક રમણના પ્રકારો હિંડોળામાં છે. અને ક્યાં પેલા મર્યાદા પ્રકારો? તો આખી વાત જ અલગ છે. ક્યાં સ્તંભ આપણા અને ક્યાં મર્યાદાના હિંડોળા? એ શ્રાવણની વાત અલગ છે ને આપણો શ્રાવણ અલગ છે. એ શુક્ર શ્રાવણ મેં બની આવે, ત્યાં તો મર્યાદામાં તો ખાલી નિયમ છે. શ્રાવણ મહિના આવ્યો એટલે જરીના કપડાં ભગવાનને પહેરાવાના, આપણે ઝુલાવાના, પુષ્ટિમાં થોડું ચાલે. તો તમે શ્રાવણ મહિનો આવે તો પોતાનો નાનકડો હિંડોળો ઘરમાં રાખી શકો છો, ઠાકોરજીને ઝુલાવો, ભલે મિશ્રી ભોગ ધરતા હો, આનંદ લેવામાં કોઈ વાંધો નથી. કોઈ ઝૂંપડામાં હોય તો લાપસી બનાવી શકે કે ના? ઝૂંપડાવાળા લાપસી નહીં બનાવવાની એવું કોને કહ્યું? તમે મિશ્રી ભોગ ધરતા હોય કે મહેલમાં રહેતા હોય, ઠાકોરજીને કરી શકો છો. તમે દાનમાં દહીં ધરી શકો છો, કાઠું મીઠું. તમે હિંડોળા ઝુલાવી શકો છો, ખેલમાં 40 ઠાકોરજીને રંગી શકો છો. અમે તો મિશ્રી ભરી, મિશ્રી ભોગના એટલે શું થઈ ગયું? ભગવાનનો ભોગ લેવો છે કે ભોગ ધરવો છે? હા, તો ભગવાનનો ભોગ લઈ રહ્યા છીએ આપણે. ભગવાનની ઈચ્છા થાય મારા ગોપીજીનો કેવા મને ખીલાવતા, કેવા મને રણતા. આ ખાલી મિશ્રી ઉપર રાખે છે, ત્યાં ધણીને મિશ્રી ઉપર રાખતી હોય તો કેવી મજા આવે. 6 મહિના મારે મિશ્રી, હવે કેમ ચાલતું હોય? 6 મહિના મિશ્રી જો ડાયાબિટીસના ભંડાર થઈ જાય. મિશ્રી ખાઈ જાઓ, બ્લડ ચેક કરવા આવે છે કે તમે ગળ્યું ખાજો, પછી 2 કલાક પછી ચેક કરવા આવીશ. મહાપ્રભુજી રોજ આપણી સેવા ચેક કરે છે, સ્વામીજી રોજ ચેક કરે છે. તમારા એક સ્વરૂપ બિરાજતા હોય ને એમ ના માનતા એકલા છે,
તમારા દરેકના ઘરમાં સ્વામીજી સહિત ઠાકોરજી બિરાજે છે. યાદ રાખજો, હું તમને સમજાવીશ ક્યારેક. કોઈ પણ સ્વરૂપ તમારા ઘરમાં એકલું નથી બિરાજતું. અને તમે જાણો કે કોઈ પણ પુરુષ કરતાં બી શેઠાણીનો પારો વધારે હોય દરેક ઘરમાં. મારા કે તમારા દરેક ઘરમાં. અત્યારે એકલા લઈને આવ્યો, હું બીજું કંઈક લઈને આવ્યો તો તરત બાબુજી કહો આવું લઈને જાઓ, સમજી જાઓ. એવું નથી કે આજ્ઞામાં રહું છું, પણ એમને સૌંદર્ય બહુ જ છે, આપણા કરતાં વધારે સ્ત્રીઓમાં હોય, ગોપીઓમાં હોય. એ કહેવા માંગુ છું. શું તો કહેવાનો મતલબ મારો આ છે કે તમે ઠાકોરજીને ભોગ ધરી શકો છો, કોઈ ના નથી પાડતું. હવે પેલા જેવી અપરસ બી ક્યાં રહી? શ્રી વલ્લભ अपने रस में भीने अपने उड़ते प्रकट करत युगल स्वरूप नवीने. સાચી અપરસ કઈ કે જેને આપણા ભાવનો આપણા રસનો જેને ખ્યાલ હોય એનું નામ અપરસ. 10 ઘડાથી નાયા અને ખાલી ધોધો કર્યું હાથ તો હાથમાં ખસ થઈ જાય, પછી હાથમાં કંતાન બાંધીને ફરવું પડે. એવું ના ચાલે. એવા જોયા છે મેં ભગવદીઓ. એટલે ભગવદી બી ના કહેવાય, વેદિયા કહેવાય. કારણ કે આવા હાથ ધોવા મરે, અહીંયા ધોવાનું ખાલી રહી ગયું. એટલે મોટાઓને બોલાવતા બીક લાગે. જ્યારે ગામડામાં મંદ હવેલી હોય ને કોઈ બિચારું સેવા કરતું હોય તો દર્શન કરીને મંગળા કરીને આવે ને તરત પેલાની ઘેર જાય, નવું સેવક થયું હોય. અલી તું આમ કરે છે, આમના જગાડાય, આમના કરાય, આમના કરાય, બધું આમ કરીને જે સાચું થતું હોય એને બી. હવે સારું છે કે તમે ઘરમાં સેવા કરો છો, કોઈ તમે ટોકનાર પૂછનાર નથી. મારી મરજી, પેલું ગીત આવતું ને થાય એમ કરું, હવે એવું થઈ ગયું છે મારી મરજી. તમે તમારા ઠાકોરજીને જેમ કરો તો મારી મરજી, કારણ કે ઠાકોરજી તમારો છે. એટલે આપણે આપણા ભાવથી ભોગ ધરવું હોય. તમારા દીકરી પરણાવ્યું અને કંઈક મમ્મી હવે મારા ઘરવાળાને ઊંધિયું ખાવાનું મન થયું, જોડે લાપસી માંગે છે, કરું? એટલે આ મૂર્ખી આવું પૂછાતું હશે, એને જે ગમે તે કરે. સાચું કહેજો. આપણે ના ના વેટિંગ લિસ્ટ હું બનાવું પછી તને બતાવું છું. આવું બિચારી મમ્મી કહે તો પેલો ઘરવાળો ભાગી જાય. તો તમે ઠાકોરજીને ધરવામાં છો એમાં અમારી આજ્ઞા લેવાની જરૂર નથી. તો એ બધું કરતાં જ્યારે દોષ પડે ત્યારે અમારી પાસે બધા આવે. વાંક આવ્યો એટલે ભગવાન ગુરુના માથે. નવું કરવું હોય તો છૂટ છે અમને કરવાની, એવું નહીં. તમે ન આજ્ઞા લો અને સારું કરતા હોય તો કોઈ ગુનો દોષ નથી બનતો. ઠાકોરજીને રાજી રાખો તમે. પણ ઠાકોરજીને સંકટ ના માનો, પ્રોબ્લેમ ચાઇલ્ડ ના માનો. જેમ પ્રોબ્લેમ ચાઇલ્ડ હોય ને, એક છોકરો ઘરમાં એવો હોય છે, એવો તોફાની હોય, કંઈ નહીં કે બહાર જાય એટલે પોળમાં, સોસાયટીમાં, સ્કૂલમાં લફડા થાય જ. ઠાકોરજી તમારા પ્રોબ્લેમ ચાઇલ્ડ નથી. ઠાકોરજી એટલે અપરસનું દુઃખ, સેવાનું દુઃખ, સામગ્રીનું દુઃખ, ઠાકોરજી દુઃખનો પહાડ. એવા આપણે લોકો કરી નાખ્યા ઠાકોરજીને. ઠાકોરજી તો આનંદ સ્વરૂપ છે, એ દુઃખ સ્વરૂપ નથી. મંગળા કરીએ આપણે ઠાકોરજીની. આપણે ઘણા લોકો ઘરમાં ઠાકોરજીની મંગળા કરી, ઘણા લોકો હવેલીમાં દર્શન કરવા જાય કે આરતી શ્રીનાથજીની મંગળા કરી. અરે ભલે કરી તમે, પણ તમારું મુખ તમારા ઘરવાળા જોવે તો દુઃખી થાય છે. અને સવારના પૂરમાં ઠાકોરજી આપણું મુખ જોવે, એનું રાજભોગપુર મુખિયાજી કરશે કે નહીં એ તકલીફ થઈ જાય. વિચાર કરો. એ મંગળમુખી છે, આપણે મંગળમુખી છીએ કે એનો વિચાર કર્યો છે? વિચારની વાત છે હો, વિચારની વાત છે. તો આપણે આપણા ઘરમાં સ્નાન કરીને, ચાંદલો કરીને, સુંદર ચણામત અને કંઠી પહેરીને ઠાકોરજીને મંગળા કરીએ. મંગળા પહેલાં શું હોય? જગાવવાનું. આપણે જગાવીએ તો મંગળા કરવાની મજા આવે. જગાવે પેલો મુખ્યો, મંગળા કરીએ આપણે, એ કેવું ધર? એ ભગવાન કેવા? આપણા પતિને આપણે કંઈક હડતા પડતા બારી ખોલી હોય, પાણી વાણી છાંટીને ચાદર ખેંચી નહીં જગાવવાના. જોજો ઘણા એવા હોય, આમ ટાંટીઓ ખેંચી જગાડી દે, એસી પંખા બધા બંધ કરી દે ને સીધો પ્રકાશ એના માથે આવે, એવો ત્રાસ આપણે નહીં જગાવવાનો. જોકે આવું કરતું નથી, હું આઈડિયા બી નથી આપતો. એટલે ધીમે ધીમે પંપાળવાના જમાનો તો હવે ગયા, ધીરે ધીરે હાથ ફેરીને ઉઠો, એવું તો હવે જમાના વાર્તા ગઈ બધી. પણ જે સોજે નથી, વિવેકથી જે રીતે જગાડતા હોય જગાડો ને પછી કહો સાહેબ ચા તૈયાર છે તો મજા આવે. આ ત્રાસ આપણે જગાડો, ચા પીરાવો તમને દુઃખ થાય કે નહીં? એવું ઠાકોરજી તમે જાતે ઘંટડી વગાડીને, હે કે હરિરાજની નિત્ય લીલા ગાઈને, એ ગોપીના ઝાંઝર નુપુર સાંભળી ઠાકોરજી જાગ્યા, એમ તમે આવો એકદમ આનંદથી ઝૂમતા સ્નાન કરતા, એ ભાવથી ઠાકોરજી જાગે. નુપુર કી ધૂન સુન, હે તો એ જગાવવાની મજા તો મંગળભોગ ધરવાની મજા આવે. જગાવીને મંગળભોગ કેવો? હવે તમારી કામવાળી હોય, જગાવવા જાય તમારા વરને, ચા તમારે પીવડાવવાની ગમે તમને, નક્કી કરો ચલો આવું શીખવાડાય કોને? તું જગાવ્યા હતા સાહેબ બહુ બેડરૂમમાં સૂતા છે, ચાલે એવું? કોઈ ના મોકલે, કાનવાળી છૂટી કરે, ઘરવાળી છૂટો ના કરે. સાચું કહેજો તમે, થાય એવું? કોઈ બી આવો નિયમ લેતા નહીં ભૂરથી, હું આવું શીખવાડવા નથી બેઠો અહીંયા. એમ ઠાકોરજીને આપણે જગાયા હોય તો મંગળભોગ ધોવાની મજા આવે. એ સમજાવવા માટે આવા લૌકિક દ્રષ્ટાંત આપું છું, તમને બગાડવા માટે નહીં. શું લાગે છે મારી વાત? બોલો. એટલે આપણે ઠાકોરજી જગાવ્યા હોય તો મંગળભોગ ધરીએ કે વાહ હવે મજા આવી.
તો ઘરવાળી જગાવતી હોય સુંદર રીતે, ભલે રેડિયો ચાલુ કરીને જગાવે કે ટીવી ચાલુ, પાણી છાંટી છાંટીને કે ગોદડા ઉખાડીને કે આમ લાલ બત્તી કરીને જગાડે નહીં, પણ વિવેકથી જગાડે તો ચાલો બહુ મજા આવે. શ્રીનાથજીનો છૂતો જવું એક નહીં તો ઘરવાળું જોઈએ, બસ સકન જ છે આપણે માનવાનું. તો એ ચા મૂકે તો મજા આવે, કામવાળી જગાડે અને ચા પેલી ઘરવાળી મૂકે તો મજા ના આવે, બે ભાગ થઈ જાય. કે સૌથી પહેલાં જાગે ત્યારે ઠાકોરજીને ગોપીઓનું કે યશોદાજીનું મુખ જેવું ગમે, સામણીજીનું મુખ જેવું ગમે. સાચું કહેજો, આ દુખિયા લોકોના મુખ જેવા ના ગમે. સમજી ગયા ને તમારી વાત? કૃષ્ણ એવ ગતિર્મમા. હવે આગળ મ્લેચ્છા ક્રાંતેશુ દેશ દેશુ પાપૈ ક નિલેશુ ચ સત્પીડા વર્ગ લોકેશુ કૃષ્ણ એવ ગતિ. એ વખતનો આખો ઇતિહાસ બતાવી દીધો બનારસનો મથાણો કે મ્લેચ્છ લોકોનું રાજ. મહાપ્રભુજી ઇતિહાસની વાત નથી કરતા કે સામાજિક નિંદા નથી કરતા, પરંતુ કલિયુગના પ્રભાવની વાત કરે છે કે એ સમય આવો કલિયુગ હતો, છતાંય ભક્તિ દ્વારા વૈષ્ણવનું રક્ષણ થયું અને પુષ્ટિ ભક્તિ માર્ગ નિત્ય છે. તો આજે પણ વૈષ્ણવનું રક્ષણ થશે, થશે અને થશે. મ્લેચ્છા, હવે મ્લેચ્છ લોકો, એ જમાનામાં મ્લેચ્છનો મતલબ થતો હતો બેડી જાતવાળા. અત્યારે મ્લેચ્છ એટલે જે વર્ણાશ્રમ ધર્મ ભૂલી ગયા છે, એ આચાર વિચારને ભૂલી ગયા છે, ક્યારે નાહવું ક્યારે ધોવું બધું ભૂલી ગયા છે. કે તમે દવાખાનામાં જઈને આવ્યા તો નાહવું જોઈએ, કોઈના સંસ્કાર કરીને આવ્યા તો નાહવું જોઈએ, કોઈ દવાખાનામાં ખબર કાઢીને આવ્યા તો નાહવું જોઈએ, એવું ના ચાલે. તો આ બધા આચાર વિચારની જરૂર છે. કેમ ભૂલી ગયા? તમે વિચાર કરજો કે કોઈ પણ દેવ હોય, પુષ્ટિ માર્ગ સિવાય કોઈ પણ દેવ હોય, એ દેવ તમે જ્યારે ઘરમાં રાખો છો પરંપરાથી, પણ તો પણ એ દેવને તમે આચાર વિચાર ન પાળો, ટાઈમ ન પાળો, એઠા જૂઠાનું ધ્યાન ન રાખો, તામસી ભોજન કરો, ગલત વ્યવહાર કરો કુટુંબમાં ઘરમાં, તો એ બધા દેવ નારાજ થઈ જાય છે અને ઉલટા શ્રાપ આપે છે. એટલે ગોકુલ કો કુલદેવતા પ્યારો ગિરધરલાલ, આપણા ઠાકોરજી, શ્રીનાથજી, યમુનાજી, ગિરિરાજજી, વલ્લભ કોઈ દિવસ નારાજ થાય નહીં, પણ આપણે એટલી શુદ્ધતા અને પવિત્રતા તો રાખવી જોઈએ.